દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવામાં હતી. અતિ ભારે વરસાદથી પણ લગભગ જનધનને હાનિ થવામાં હતી. પરંતુ હજુ પણ પોરબંદરના ભાગો, જામનગરના ભાગો અને દેવભૂમિ દ્વારકાના ભાગમાં ઓછો વરસાદ છે. તદ ભાગોમાં પણ ધીરે ધીરે ક્યાંક હળવો અને ક્યાંક મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે હજુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં છતરાછર વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગઈકાલથી વરસાદના વાવડ છે. પરંતુ હવે પાટણ સમિતિ હારીજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. મહેસાણા, બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં જળ ભરાવ થવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે. ઉલ્લેખનીય છે કે લગભગ મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. આણંદ, વડોદરાના ભાગમાં તો આશરે વરસાદ થવાની શક્યતા રહે અને લગભગ પંચમહાલના ભાગોમાં, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થતાં સાબરમતી નદીનો પાણીનો આવરો આવી શકે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે. બીજી એક સિસ્ટમ તારીખ 8 આસપાસ બંગાળ ઉપસાગરમાં થતાં તે પણ તારીખ 10-11 સુધીમાં વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં થશે. આથી ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ આવી શકવાની શક્યતા રહે. જેમાં ગુજરાતના ઘણા ભાગો વરસાદથી તરબોળ થશે. પરંતુ આ વરસાદ લગભગ દેવભૂમિ દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગો અને કચ્છના ભાગોમાં પણ જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદી ઝાપટા પડતા કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકે. જી, આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.